નમસ્કાર, રિયલ નેટવર્કમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સુરતમાં પાલિકા સંચાલિત શાળામાં એડમિશન માટે લોકોએ લાઈનો લગાવી। લગ્નના 7 જ દિવસમાં મામાની પુત્રીને ભગાડી, તપાસ માટે આવેલા 2 મામા પર ભાણિયાનો હુમલો, એકનું મોત। બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પૂ અને ગુટખા બનાવતી ફેક્ટરી ઝડપાઈ। પાલ વિસ્તારમાં પાણીની લાઈન નાખીને 60 દિવસ બાદ પણ માટીનો ઉપાડતા ધૂળની ડમરીઓથી લોકો ત્રાહિમામ। કાપોદ્રામાં માર્કેટિંગ ઓફિસની આડમાં ધાર્મિક યંત્રના કાર્ડ ઉપર જુગાર રમતી ક્લબ ઝડપાઈ। બાવા સાધુના નામે લોકોને ડરાવી ધમકાવીને છેતરપિંડી કરતા ગઠિયાની ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। અત્યાર સુધી સરકારી શાળા માટે લોકોના દિમાગમાં કંઈક અલગ છાપ હતી। લોકો પ્રાઇવેટ સ્કૂલો તરફ વળ્યા હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે। અહીં એડમિશન ઓપન થાય તે અગાઉથી જ લોકો પૂછપરછ કરતા જોવા મળે છે। ત્યારે પાલિકા સંચાલિત આ શાળામાં હાલ 3 દિવસ માટે જ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ લાઈન લગાવી દીધી છે। મનપા નગર પ્રાથમિક શિક્ષણ શાળા નંબર 346 અને 334 તેમજ 355માં લોકોએ લાઈન લગાવી છે। મોટા વરાછા ખાતે આવેલી શાળાઓમાં આ વખતે એડમિશન માટે 3 દિવસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ શાળામાં ખાનગી શાળા કરતાં બમણી સંખ્યા હોય છે। શાળાનું મેરિટ લિસ્ટ ઊંચું આવતા લોકો પણ બાળકનું એડમિશન અહીં કરાવી રહ્યા છે। આ શાળામાં અતિ આધુનિક અને ડિજિટલ સુવિધાઓ પણ આવેલી છે। આ શાળાનું શિક્ષણનું સ્તર ખાનગી શાળા કરતાં પણ સારું હોવાથી વાલીઓ અહીં પોતાના સંતાનને ભણાવવા ઈચ્છે છે। આ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો આગલા ધોરણમાં જાય તેની સાથે મોટા ભાગના નવા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી આવે છે। અગાઉ આ શાળામાં વિદ્યાર્થીઓને શોધવા માટે જવા પડતા હતા, પરંતુ હવે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ડ્રો કરવો પડી રહ્યો છે। ખાનગી સ્કૂલોની ફી નહીં ભરી શકતા લોકો સરકારી સ્કૂલમાં અભ્યાસ માટે બાળકોને મૂકી રહ્યા છે, તો બીજી તરફ શિક્ષણ સમિતિની સ્કૂલમાં જ નોકરી કરતા આચાર્ય નિરીક્ષકો પણ પોતાના બાળકોને સમિતિની શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે। આવી શાળાઓમાં હાલ ડોક્ટરો તેમજ વકીલોના બાળકો પણ અભ્યાસ કરે છે। ત્યારે એડમિશનની પ્રક્રિયા શરૂ થતાં જ લોકોએ આ શાળામાં મોટી સંખ્યામાં હાજર રહીને લાઈનો લગાવી હતી। કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334માં હું પ્રધાનાચાર્ય તરીકે દાયિત્વ નિભાવું છું। દર વર્ષે આમ તો અત્યારે એડમિશનની પ્રોસેસ શરૂ થતી હોય છે નવા વર્ષના પ્રવેશ માટે। તો આજે પ્રથમ દિવસ હતો અને અમારી શાળામાં દર વર્ષે આટલી જ મોટી સંખ્યામાં પ્રવેશ માટે ઘસારો હોય છે। આજે પ્રથમ દિવસ હતો એટલે લગભગ 601 જેટલા બાળકોના નામ પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન થયા છે। આજે સવારથી કાર્યક્રમ શરૂ થયો છે એટલે એના માટેનો એ ઘસારો હતો। આ શાળાની જે અંદર વ્યવસ્થાઓ છે એમાં ખાસ કરીને મારે આપને કહેવું જોઈએ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત, રાજ્ય સરકાર, અમારા જે શિક્ષકો છે જેને અમે ગુરુજનો અને દીદી કહીએ છીએ, એમની અખૂટ મહેનત કે કોઈ બેલ ટુ બેલ નહીં પણ સમર્પણના ભાવથી કામ કરવાની પદ્ધતિ છે। વાલીઓનો એટલો વિશ્વાસ છે કે વાલીઓ અમારે ગમે ત્યારે જરૂર પડે તો તુરત જ કોઈ પણ પ્રકારના કાર્ય માટે હાજર રહે છે। અને શાળા વ્યવસ્થાપન સમિતિ અને એમને લીધે અમે માત્ર કન્ટેન્ટ બેઝ શિક્ષણ નહીં પણ માણસ ખરા અર્થમાં બને એ માટે અમે એમને જેને આપણે કહી શકીએ કે મૂલ્યલક્ષી શિક્ષણ છે એ આપીએ છીએ। એના નવા નવા પ્રયોગો ઘણા બધા છે। એટલે કન્ટેન્ટ બેઝ શિક્ષણ તો હોય જ છે। સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા લેવાતી જે પરીક્ષાઓ છે એમાં તો ખૂબ સરસ દેખાવ હોય જ છે, પણ સાથે સાથે એનામાં નમ્રતા, નિષ્ઠા, પ્રામાણિકતા, વિવેક આ બધા જ ગુણો છે એ ખૂબ સારા ખીલે છે। અને બીજું કે આ સરકારી શાળા છે,
કોઈ પણ પ્રકારની ફી નથી. એટલે ઘણા બધા, આમ તો 95%થી વધારે બાળકો છે એ પ્રાઇવેટ શાળામાંથી આ સરકારી શાળામાં એડમિશન માટે પ્રિફર કરે છે. અને એના જે વર્તન જે ચેન્જ થાય છે, જે એનામાં જીદપણું હોય છે, અન્ય જે કંઈ હોય એ ચેન્જ જે વર્તન થાય છે એ તુરત જ દેખાય છે. એટલે વાલીઓ પણ ખૂબ પ્રભાવિત છે. ભાવનગરના નસીરપુર ગામમાં રહેતી યુવતીને તેના ફઈનો દીકરો લગ્નના 7 દિવસમાં જ ભગાવી સુરત લઈ આવ્યો હતો. ત્યારબાદ 2 ભાઈ દીકરીને લેવા માટે સુરત આવ્યા હતા. દરમિયાન ભાણિયાએ 2 મામા અને તેના એક પુત્ર પર હથોડા સહિતના હથિયારોના ઘા માર્યા હતા, જેમાં એક મામાની મોતને ઘાટ ઉતારી દીધો હતો, જ્યારે એક મામા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. હાલ તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. ભાવનગર જિલ્લાના નસીરપુર ગામ ખાતે 50 વર્ષીય મનસુખભાઈ વાઘેલા પરિવાર સાથે રહેતા હતા. ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના 45 વર્ષીય નાના ભાઈ વાઘેલાની દીકરીને તેમની જ બહેનનો દીકરો વિશાલ 20 દિવસ પહેલા ભગાવીને લઈ આવ્યો હતો. ત્યારબાદ દીકરીને પરત લઈ આવવા માટે અને 8 દિવસમાં દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા. દીકરીના લગ્નના 7 દિવસમાં જ વિશાલ ફરી મામાની દીકરીને ભગાડીને સુરત લઈ આવ્યો હતો. મનસુખભાઈ અને બાબુભાઈને જાણ થતાં દીકરા વિક્રમ સાથે ભાવનગરથી ગતરોજ સુરત આવ્યા હતા. વિશાલ અને તેમની દીકરી પુણાગામ વિસ્તારમાં આવેલી નીલગિરીમાં હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ મનસુખભાઈ અને બાબુભાઈ બંને નીલગિરી ઝૂંપડપટ્ટી પાસે પહોંચ્યા હતા અને વિશાલને તેમની દીકરી અંગે પૂછ્યું હતું. વિશાલ સહિત 7 જેટલા લોકોએ મનસુખભાઈ અને બાબુભાઈ અને તેમના દીકરા વિક્રમ પર હથોડા સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો. મનસુખભાઈના શરીર પર એટલા ઘા મારવામાં આવ્યા હતા કે તેમનો ચહેરો પણ ઓળખી શકાય તેમ ન હતો, જ્યારે બાબુભાઈને પણ માથાના ભાગ પર ગંભીર ઇજા પહોંચી હતી. મનસુખભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. બાબુભાઈને 108માં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલ ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ખાનગી હોસ્પિટલમાં બાબુભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. સુરત જિલ્લાની ઓલપાડ પોલીસે માસમા ગામમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ભાડાના ગોડાઉનમાં ચાલતું નકલી ફેક્ટરીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે, જેમાં બ્રાન્ડેડ કંપની વિમલ અને ડવ શેમ્પૂ બનાવતી એક નકલી કંપની પણ પોલીસે રેડ કરી હતી, જેમાં નકલી વિમલ ડવ શેમ્પૂ સહિતનો કુલ ₹50 લાખનો મુદ્દામાલ કબજે કરી ગોડાઉન ભાડે રાખી કાળો કારોબાર કરતા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ પ્રોડક્ટ સુરતમાંથી બિહારમાં સપ્લાય થતી હતી. તમાકુ અને પાન મસાલા ખાતા તેમજ નહાતી વેળાએ શેમ્પૂનો ઉપયોગ કરતા લોકોને એક આંચકો આપે તેવા સમાચાર સુરત જિલ્લામાં સામે આવ્યા છે. સુરતની ઓલપાડ પોલીસે નકલી વિમલ પાન મસાલા અને ગુટખા તેમજ ડવ શેમ્પૂના રેકેટને ઉઘાડું પાડ્યું છે. ઓલપાડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીમાંથી ગેરકાયદેસર વિમલ અને ડવ શેમ્પૂ બને છે, જે માહિતી મળતા જ પોલીસે મોડી રાત્રે છાપો મારી નકલી ડવ શેમ્પૂ અને વિમલનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો. હાજર ઇસમો પાસેથી લાયસન્સ મળી ન આવ્યું હતું, તેથી પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી. આ કંપનીમાં ડવ અલગ અલગ મશીનરીથી વિમલ પાન મસાલા અને તમાકુનું પેકિંગ કરી બોક્સ ભરવામાં આવતા હતા, તેમજ અલગ અલગ ડ્રમમાં બનાવટી લિક્વિડ ભરી મશીનની મદદથી પેકિંગ કરી દેવાતું હતું. પોલીસે 21 લાખનો મુદ્દામાલ તેમજ ડવ શેમ્પૂનો 28 લાખનો મુદ્દામાલ મળી કુલ ₹50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગોડાઉન ભાડે રાખનાર અબ્દુલ હફીઝ તેમજ ગોડાઉનમાં મજૂરી કરનાર મનોજ કુમાર યાદવ, ઇન્તેખાબ અહેમદ, સંદીપ યાદવ, રાહુલ સોનકર સહિતના લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના કાપોદ્રાની ગાયત્રી સોસાયટીમાં LH માર્કેટિંગ નામની ઓફિસની આડમાં ધાર્મિક યંત્રના કાર્ડ ઉપર જુગાર રમાડતી ક્લબ ઝડપી પાડી ક્લબનું હેન્ડલિંગ કરનાર 2 ઈસમ સહિતની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકી પાસેથી પોલીસે ₹2,25,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં યંત્ર ઉપર દાવ લગાવી જીતનારને 9 ગણા રૂપિયા આપવામાં આવતા હતા અને ભાવનગરમાં બેઠા બેઠા જુગાર ક્લબ ચલાવનાર 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના PSI AL પંડ્યા અને હેડ કોન્સ્ટેબલ જયસુખ લાભાભાઈને બાતમી મળી હતી કે રચના સર્કલ નજીક ગાયત્રી સોસાયટીમાં HS માર્કેટિંગ નામની
ઓફિસની આડમાં ભાવિન મોજીદ્રા અને વિજય ગોલાણીયા યંત્ર આધારિત જુગાર રમાડે છે, જેને પગલે પોલીસની ટીમે ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર 140માં જય માતાજી કોલ્ડ્રિંક્સની બાજુમાં નામ વગરની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. દરોડાને પગલે નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે પંકજ સોલંકી અને સુરેશ સોલંકી સહિત 24ને ઝડપી પાડ્યા હતા. પોલીસે પંકજ અને સુરેશની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે ભાવનગરના રહેવાસી ભાવિન મોજીદ્રા અને વિજય ગુલાણીયા ભાડેની ઓફિસમાં યંત્ર આધારિત જુગાર રમાડે છે. ઉપરાંત પોતે ₹15,000ના માસિક પગારથી સવારે 9થી સાંજે 8 વાગ્યા સુધી નોકરી કરે છે અને આવનાર ગ્રાહક ઉપર ₹11, 22, 33, 44 થી લઈને ₹500 સુધી લગાડીને પોતાનું નસીબ અજમાવતા હતા. જે ગ્રાહકે જે યંત્ર લગાડ્યું હોય તે યંત્ર વિજેતા થાય તો ₹11ની સામે 9 ગણા એટલે કે ₹100 તુરંત જ રોકડા આપવામાં આવતા હતા. પોલીસે પંકજ અને સુરેશ સહિત 24 જેટલા જુગાર ધારા હેઠળ તેમની ધરપકડ કરીને તેમની પાસેથી ₹2,25,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. હાલ પોલીસે આ જુગારીઓને લઈને આગળની કાર્યવાહી આરંભી છે. આગામી લોકસભાની ચૂંટણી માટે પાલિકા તંત્ર તૈયારીમાં પડી ગયું છે, જેના કારણે કોન્ટ્રાક્ટરો આરામ ફરમાવી રહ્યા છે. વહીવટીતંત્ર પૂરતું ધ્યાન ન હોવાથી કોન્ટ્રાક્ટરો કામગીરીમાં વેઠ ઉતારી રહ્યા છે અને તેનો ભોગ પ્રજા બની રહી હોવાથી વ્યાપક ફરિયાદો ઉઠી છે. પાલ વિસ્તારમાં પાણીની લાઈન નાખીને 60 દિવસ બાદ પણ માટી ન ઉપાડતા ધૂળની ડમરીથી લોકો ત્રાહિમામ કરી ઉઠ્યા છે. આ અંગેની ફરિયાદ છતાં તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કામગીરી ન કરતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા બજેટના કામો મંજૂર કરીને અનેક કામોની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. પાલિકા તંત્ર વિકાસના કામોને વેગ આપી રહ્યું છે, પરંતુ કેટલીક જગ્યાએ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીની ફરિયાદો મળી રહી છે. હાલમાં પાલિકાના રાંદેર ઝોનમાં પાલ પ્રથમ સર્કલથી ગેલેક્સી સર્કલ સુધી પાણીની લાઈન નાખવામાં આવી છે. આ પાણીની લાઈન નાખ્યાને હાલ 60 દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. કામગીરી થઈ ગઈ હોવાને 60 દિવસ ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી કામગીરી બાદ માટી ઉઠાવવામાં આવી નથી કે પાણીની લાઈન નાખવામાં આવી છે તેના પર મેટલ કે ગ્રાઉન્ડિંગ કરવામાં આવ્યું નથી. આથી સ્થિતિને કારણે હાલમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને જેના કારણે આસપાસના લોકો સાથે વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે પૂર્વ કોર્પોરેટર ઉષા પટેલ ફરિયાદ કરી ત્વરિત કામગીરી થાય તેવી માંગણી કરી છે. બાવા સાધુના નામે લોકોને ડરાવી ધમકાવીને છેતરપિંડીના બનાવો સતત બનતા રહે છે. ત્યારે સવારના સમયે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મંદિરે દર્શન કરવા જતા સિનિયર સિટીઝને પ્રકોપનો ડર બતાવી બાદમાં તેના શરીર પર લાગેલા દાગીના ઉતરાવી લેવામાં આવતા હતા. ત્યારબાદ નાસી જનારને એક સીસીટીવીના આધારે ચોંકાવનારા ગુનાનો ભેદ ઉકેલાયો છે. જહાંગીરપુરા વિસ્તારમાં ગત જાન્યુઆરી માસમાં એક વયોવૃદ્ધ મંદિરે દર્શન જઈ રહ્યા હતા. આ દરમિયાન બાવાના વેશમાં કારમાં ઉતરીને ધુતારાએ વૃદ્ધ પાસેથી મંદિરનું એડ્રેસ પૂછ્યું હતું. બાદમાં વાતોવાતમાં હિપ્નોટાઇઝ કર્યા હતા. સાથે જ પ્રકોપ દૂર કરવા માટે દાગીના ઉતારી આપવા કહ્યું હતું, જેથી વૃદ્ધે પ્રકોપ દૂર કરવા માટે પોતે પહેરેલા દાગીના ઉતારી આપ્યા હતા, જેથી દાગીના લઈને ધુતારો અને ડ્રાઈવર નાસી ગયા હતા. સમગ્ર બનાવ અંગે હોશમાં આવેલા વૃદ્ધે દાગીના શરીર ઉપર ન હોવાથી ગુનો દાખલ કરાવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે આરોપીઓના કોઈ પુરાવા નહોતા, પરંતુ દરેક ક્રાઇમની પાછળ આરોપી પોતાના સગડ મુક્ત જતો હોય છે, જેથી કારમાં સીસીટીવી કેદ થઈ ગઈ હતી, જેથી આ સમગ્ર લૂંટફાટનો અને છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જ્યાંથી મદારી કોમના મુખ્ય આરોપીને દબોચી પાડવામાં આવ્યો હતો. જોકે મદારીએ પોતાની કારને કપડું ઢાંકી દીધું હતું, પરંતુ આ કપડું હટાવતા જ આરોપીનો ચહેરો પણ સામે આવી ગયો હતો. અને આ મદારીએ અગાઉ પણ ઘણા લોકોની સાથે છેતરપિંડી આચરી હોવાથી પોલીસે આ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વર્તમાન સમયમાં વ્યક્તિ કોઈના કોઈ ટેન્શનમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. ત્યારે આ ટેન્શનમાંથી મુક્તિ માટે યોગ અને સાધના ખૂબ જ જરૂરી છે.
ત્યારે લોકો ટેન્શન મુક્ત જીવન જીવે અને પોતાને નિરોગી અને સ્વસ્થ બનાવી શકે તે માટે સુરતના ઉમરા પાર્ટી પ્લોટ અઠવાલાઇન્સ ખાતે 7 એપ્રિલને રવિવારના રોજ યોગ ધ્યાન શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકો સહિત મોટી સંખ્યામાં લોકોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. મહત્વની વાત છે કે વર્તમાન સમયમાં માનસિક તાણમાં અનુભવતા લોકો દવાના આધારે પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે અને દવાથી મુક્તિ માટે યોગ ખૂબ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે એ વ્યક્તિને દવાથી સારું નથી થતું, તે યોગ સાધના થકી શરીરને સ્વસ્થ કરી શકે છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોએ આ યોગ શિબિરમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાજકોટ વિધાનસભાના ભાજપી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામેનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો, જેમાં આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટર મારફતે વડાપ્રધાન મોદીને આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરી હતી. લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ગુજરાતમાં હવે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે રાજકોટના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રૂખી સમાજના કાર્યક્રમમાં રજપૂતો માટે કરેલા નિવેદનનો વિરોધ શમવાની જગ્યાએ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે આજે નવશેરના રાષ્ટ્રીય રજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા રાજપૂતોએ નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહોંચાડવા વિનંતી કરી હતી, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ અંગ્રેજો સાથે બેટી રોટીના વ્યવહારની વાત કરી રજપૂતોની બહેન અને દીકરીઓની ઇજ્જત પર વાર કર્યો, જેથી પુરુષોત્તમ રૂપાલાએ માફ કરી શકાય તેમ નથી. અને ગુજરાતના 70 લાખ અને દેશના 22 કરોડ રજપૂતો છે, જેમાંથી 75% રજપૂતો ભાજપ સમર્પિત છે, જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ ભાજપ વિરોધી નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. સુરતના સારોલી પોલીસ મથકની હદમાંથી 20 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું અને આ પ્રકરણમાં એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવનાર નાસ્તા ફરતા આરોપીને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરત એસઓજી પોલીસે સહારા દરવાજા ગરનાળા પાસેથી આરોપી રઈસ ઉર્ફે કાલિયા સિદ્દીકી ખાનને ઝડપી પાડ્યો છે. આરોપી પોતે અગાઉ જૂના કપડાનો ધંધો કરતો હતો અને મુંબઈથી શહેબાઝ ઉર્ફે લઈક રવિવારી બજારમાં જૂના કપડાં લઈને વેચવા માટે આવતો હતો. ત્યારબાદ કપડાનો ધંધો બરોબર નહીં ચાલતા અને શહેબાઝ કે જેણે એમડી ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો, જેથી તેની પાસેથી એમડી ડ્રગ્સ મંગાવી છૂટક વેચાણ કરવાનું શરૂ કરી દીધું હતું. અને ત્યારબાદ ડિસેમ્બર 2022માં મોબાઈલ પર વાત કરી હતી કે 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. ત્યારે તેનો માણસ મોનુ મારફતે ડ્રગ્સનો જથ્થો આપવા માટે મોકલતા મોનુ સારોલી પોલીસના હાથે પકડાઈ ગયો હતો અને આ કેસમાં રઈસ ઉર્ફે કાલિયા ખાનની પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો, જે પોલીસથી પકડથી બચવા માટે હજુ સુધી નાસ્તો ફરતો હતો. જોકે પોલીસે તેને બાતમીના આધારે ઝડપી પાડી હાલ પોલીસે તેની વિરુદ્ધ સઘન કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતના સરતાણા વિસ્તારમાં મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરનાર સ્પા સંચાલકને એસઓજી પોલીસે પકડી પાડ્યો છે. સુરત પોલીસ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે કામગીરી કરી રહી છે, જેમાં સરથાણા પોલીસે 27 ફેબ્રુઆરીના રોજ બાતમીના આધારે એક મસાજ પાર્લરમાં રેડ કરી હતી અને એક કૂટણખાનું ઝડપી પાડ્યું હતું અને તે સમયે ભરત તેમજ 6 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી, જે તપાસમાં સ્પા સંચાલક તરીકે જયંતિ ઉર્ફે જમનનું નામ ખુલ્યું હતું. તેની પોલીસે તપાસ કરી રહી હતી. તે દરમિયાન એસઓજી પોલીસે મળેલી બાતમીના આધારે સંચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે જયંતિ ઉર્ફે જમન ગઢિયાની ધરપકડ કરી છે. આ શખ્સે 6 મહિના પહેલા સરથાણાના કેપિટલ પ્લાઝામાં મસાજની દુકાન શરૂ કરી હતી અને મસાજ પાર્લર બરાબર ન ચાલતા તેણે ભાવનગરના ભરત ચુડાસમાને મસાજ પાર્લર ચલાવવા આપ્યું હતું. હાલ પોલીસે એસઓજી પોલીસે ભાગતા ફરતા આ સંચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સુરતના રાંદેર રોડ વિસ્તારમાં નવયુગ કોલેજ પાસે દિવ્યકુંજ સોસાયટીમાં વેલનેસ 360 ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિકનું શુભારંભ કરવામાં આવ્યો છે અને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા, સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી સહિતની મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવેથી સુરત શહેરમાં જો કોઈ વ્યક્તિને કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ગરદનનો દુખાવો, રમતગમત દરમિયાન થયેલી ઈજા, પ્રસૂતિ પહેલાં કે પ્રસૂતિ બાદની કસરતો, લકવાગ્રસ્ત બાળકોની સારવાર તેમજ થાપાનો દુખાવો, કોણીનો દુખાવો સહિતના દુખાવાને લગતી કસરતો અને ખાસ કરીને ફ્રેક્ચર બાદ જકડાઈ ગયેલા સાંધાઓની સારવાર વેલનેસ 360 થેરાપી ફિટનેસ ક્લિનિકમાં ઉપલબ્ધ કરાય છે. આ તમામ સારવાર ડૉક્ટર શ્રેયા ગુજ્જર અને તેમના અનુભવી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે અને તે પણ અદ્યતન સાધનોની સારવાર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. રાંદેર ખાતે આવેલું આ ફિટનેસ અને ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા અનેક લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ થશે તેવું ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. હું ડૉક્ટર શ્રી પ્રકાશભાઈ ગજ્જર, ફાઉન્ડર ઓફ વેલનેસ 360 ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિક. આજે 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ છે, જે દિવસે આપણે આપણા ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે. આપણે વિશ્વ આરોગ્યના દિવસે સિનિયર સિટીઝન માટે કોઈ પણ સિનિયર સિટીઝન હોય આપણા વડીલ જેવા, આપણે એના માટે કોઈ કન્સલ્ટેશન ફી રાખવાના નથી. કાયમી ધોરણે કોઈ કન્સલ્ટેશન ફી રાખવાના નથી અને ટ્રીટમેન્ટ પર સિનિયર સિટીઝનો માટે એકદમ રાહત દરે આપણે કરીશું. હા, આજના ફિટનેસ માટે એક તો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, યોગા કરો, વ્યાયામ કરો, તમે ખોરાકમાં ધ્યાન રાખો, જેમ કે લીલા શાકભાજી, ફળો, સારું કેલ્શિયમવાળું દૂધની પ્રોડક્ટ્સ ખાઓ. હું ડૉક્ટર શ્રી પ્રકાશભાઈ ગજ્જર, ફાઉન્ડર ઓફ વેલનેસ 360. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના તોફખાના પોલીસ સ્ટેશન મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી કબાટની ચાવી બનાવવાના બહાને ગયો હતો અને બાદમાં ઘરના લોકોની નજર ચૂકવીને દાગીના અને રોકડ રૂપિયા મળી રૂપિયા 3,70,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આરોપી સુરત શહેરમાં સંતાઈને રહેતો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ અમરોલી છાબરાભાઠા રોડ સ્વામિનારાયણ મંદિર પાસેથી આરોપી જગદીશસિંહ વિક્રમસિંહ ચીખલીગરને ઝડપી પાડ્યો છે. આરોપીએ ગત તારીખ 4 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે આવેલ ઇન્દિરા કોલોનીમાં એક ઘરના કબાટની ચાવી બનાવવાના બહાને ગયો હતો અને ઘરના લોકોની નજર ચૂકવી કબાટમાંથી 3,20,000ના સોનાના દાગીના અને રોકડ રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 3,70,000ની મત્તાની ચોરી કરી નાસી ગયો હતો અને આરોપી સુરત શહેરમાં સંતાઈને રહેતો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને તેને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે રોકડ રૂપિયા કબજે કરી હાલ આ પોલીસને આરોપીને અહમદનગરની પોલીસને સોંપવાની કામગીરી શરૂ કરી દીધી છે. ગુજરાત રાજ્યમાં મેટ્રો સિટીઝમાં વેચાતા નશીલા પદાર્થો નાના જિલ્લા કક્ષાએ પણ વેચાતા થઈ ગયા છે. ત્યારે નવસારી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી બાતમીના આધારે મરોલી પાસેથી 1 લાખથી વધુની કિંમતના વિશિષ્ટ પ્રકારના સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા ગાંજાના જથ્થા સાથે 3ની ધરપકડ કરવામાં આવી છે. નવસારીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એમડી ડ્રગ્સના સમકક્ષ ભાવે અને સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા બુબાકુશ હાઇબ્રિડ ગાંજા સાથે 3ને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતથી લાવી નવસારીમાં છેલ્લા 2 વર્ષથી વેચાણ માટે આવતા કપલેથા મરોલી ચેકપોસ્ટ પાસેથી 32 ગ્રામના ગાંજાના જથ્થાને બાઇક સવાર સૌપ્રથમ 2ની ધરપકડ કરવામાં આવી હતી. જથ્થા ઉપલબ્ધ કરાવનાર સુરતનો સેમસન ઉર્ફે સેમ સાયમનની પણ કાર સાથે ધરપકડ કરવામાં આવી છે. નવસારી શહેરમાં રહેતા 21 વર્ષીય રાહુલ જાના અને 23 વર્ષીય આકાશ આહિર જેઓ નવસારી શહેરની અગ્રવાલ કોલેજમાં અભ્યાસ કરતા હોવાની માહિતી મળે છે. ગાંજાનો આ જથ્થો બંને વિદ્યાર્થીઓ નવસારી શહેરમાં કોલેજમાં વેચાણ માટે લાવતા હતા કે કેમ તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ગાંજાના 1 ગ્રામના 3500 રૂપિયાની વસૂલાત થાય છે. અમેરિકા તેમજ ભારતમાં વેચાતા ગાંજાની જાતને મિશ્રણ કરીને ઉગાડવામાં આવે છે.
જે ખૂબ જ ડિમાન્ડમાં હોવા સાથે મોંઘા ભાવે વેચવામાં આવે છે. આખા ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી અમદાવાદ પોલીસે આ પ્રકારના જથ્થાનું માત્ર 10 ગ્રામ જેટલી માત્રા સાથે આરોપીઓની ધરપકડ કરી છે. નવસારીની એસઓજીએ રાજ્યના ઇતિહાસમાં 32 ગ્રામ એટલે કે સૌથી વધુ માત્રામાં આ ગાંજાનો જથ્થો ઝડપી પાડીને કુલ ₹6,62,000ની મત્તા આરોપી પાસેથી કબજે કરી છે. મરોલી પોલીસે સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને નવસારી ગ્રામ્ય પીઆઈ પીબી પટેલિયા કેસની તપાસ કરી રહ્યા છે. સમાચારના અંતે ફરી એક વખત નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરતમાં પાલિકા સંચાલિત શાળામાં એડમિશન માટે લોકોએ લાઈનો લગાવી. લગ્નના 7 જ દિવસમાં મામાની પુત્રીને ભગાડી. તપાસ માટે આવેલા 2 મામા પર ભાણિયાનો હુમલો, એકનું મોત. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પૂ અને ગુટખા બનાવતી ફેક્ટરી ઝડપાઈ. પાલ વિસ્તારમાં પાણીની લાઈન નાખીને 60 દિવસ બાદ પણ માટી ન ઉપાડતા ધૂળની ડમરીથી લોકો ત્રાહિમામ. કાપોદ્રામાં માર્કેટિંગ ઓફિસની આડમાં ધાર્મિક યંત્રના કાર્ડ ઉપર જુગાર રમાડતી ક્લબ ઝડપાઈ. બાવા સાધુના નામે લોકોને ડરાવી ધમકાવીને છેતરપિંડી કરતા ગઠિયાની ધરપકડ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.